નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। વેધર અપડેટમાં જ વાત કરીશું દેશના હવામાન વિશે। તો દેશના હવામાનમાં ફરી મોટો ફેરફાર થઈ રહ્યો છે। ઉત્તર ભારતમાં સક્રિય થયેલા પશ્ચિમી વિક્ષેપના કારણે હવે અનેક રાજ્યોમાં ઠંડી, વરસાદ, ધુમ્મસ અને તેજ પવનની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। ભારતીય હવામાન વિભાગે 29 થી 31 જાન્યુઆરી દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ગાઢ ધુમ્મસ અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે, જેના કારણે હવે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। આઈએમડી મુજબ નવા પશ્ચિમી વિક્ષેપની સીધી અસર રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં જોવા મળશે। ઉત્તર ભારતના અનેક જિલ્લાઓમાં સવાર અને રાત્રે દ્રશ્યતા ખૂબ ઓછી રહેવાની શક્યતા છે। ઠંડા પવન અને વરસાદને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે। તો હવામાન વિભાગે ખેડૂતો અને સામાન્ય જનતાને સતર્ક રહેવાની પણ સલાહ આપી છે। ગુજરાતના હવામાન અંગે જો હવે વાત કરવામાં આવે તો હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે। ત્યારબાદ ફરીથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે। 4 થી 8 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વિક્ષેપ સર્જાઈ શકે છે, જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજની અસર રહેશે। તો આ કારણે ઉત્તર ભારતની સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે। દિવસ દરમિયાન તાપમાન વધશે, પરંતુ રાત્રે ઠંડી વધી શકે છે, જેના કારણે પાકમાં હિમ પડવાનો પણ ખતરો રહેશે। ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું છે, જ્યારે અન્ય વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહેશે। તો અંબાલાલ પટેલે હવામાન નિષ્ણાંત જે છે અંબાલાલ પટેલ તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતાઓ છે। 4 થી 8 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વિક્ષેપ સર્જાઈ શકે છે, જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજની અસર રહેશે। આ કારણે ઉત્તર ભારતની સાથે સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે। દિવસ દરમિયાન તાપમાન વધશે, પરંતુ રાત્રે ઠંડી વધી શકે છે, જેના કારણે સીધી અસર ખેડૂતોને પડશે। ખેડૂતોનો જે પાક છે તેમાં હિમ પડવાનો ખતરો રહેશે। તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાશે, જ્યારે અન્ય વિસ્તારમાં તાપમાન સામાન્ય રહેશે।